મોમો કે ચા બનાવો ને દૂધ તો કઈ દેખાતું નહીં. મોમો રાતે પી જાય ને તારા ચા વાપરે છે. મામા ઓ મામા તો દૂધ મેળે તો રાતનું તો જ્યું દૂધ પડી નહીં તમે પી પી હું જાઓ અત્યારે મારા ચા બનાવવા દૂધ નહીં. મારા બંધ છે ને તમે અંકલ કાળો બાતર તાપણા નહીં હાલતા બાપા તો મને તમે હેડો અંકલ હું નહીં જવાનો એકલો તો ડોલપુરીમાં તો પડ્યું હા અરે હેડા ના ચમાલ લખન મફત આવ્યો અરે જાય તો તે બળ ખાલી દાદાગીરી કરી નહીં નહીં લેવાની બહેની બપોરે કાળો બાત તો મેળને આવતો રહે હા બધું મેલી મેલી હાથ ધોરી તાપણા નહીં આવતા દૂધ મને કાળબા ઓ કાળબા હું જે હા ને કોણ ઘર કંડા સાલા પણ ખાલા ઉઠ્યા કોણ તુજે દૂધ તો પાછો કાઢે ને તે ખરા બપોરે દૂધ હોય આ બહેની પડજો પૈસા દે દે તમાર તે હા ખરા બપોરે દૂધ ના હોય ભાઈ કેમ ના હોય ના હોય એટલે તો દૂધ મેળશો પણ તમારા માટે ટાઈમ સર હોય આપણા કે હોય જવા આવું ના હોય, પૈસા દેજો કાવા દે તો ને તમે જોયું તમે જોયું શું કહે છે અરે તું તમે વારા બોધવા તો બોધો ખરા ટાઈમે દૂધ ના મળે ભાઈ બપોરે ખરા ટાઈમે જ મળે હોય જવા મોડું થઈ ગયું તે મોડું થઈ ગયું ભાઈ મારા ખરા કેટલો આવે હે તો તમે કામ કામ નહીં છે તો તું તમે ના જા ના 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 આવું ચાલે ના કાળબા ખરા બપોરે દૂધ ખાવું હોય ને તો ભેંસ લાવવી પડે એના માટે મેણા મારા બધાને અરે તમે મેનુ ગણો કે જે કરો મારા છે મામાએ નામ ઉભું રહેવાય આ મેણું મારી કહેવાય ખરા બપોરે દૂધ ઓય. તો ભેંસ લાવી પડે નહીં બોલતો અરે તમારે આપડી તમારા એક પાણી નહીં આવે એટલે કામ જોજે ઘેર ઘેર આવી જશે બા નહીં જોતું તમારું દૂધ આ દૂધા કોણ નહીં આવે હિસાબ કરી નાખજો હિસાબ થઈ જશે આ મોમો હા, આપણી ભેંસ આપણે આવશે. છે ઘેર આપડા તમારા એક પાણી નહીં આવે જગત પાણી ઓવા ખરા બપોરે દૂધ લેવા આયા કઈ કર માર બીજો ખરાક નહીં એ મારા બેટા સગન ને એવા મોં કોણ કેવા ગોડા હે આ ખરા બપોરે મારી ઊંઘ બગાડી દૂધ લેવા આયા તો હોતું છે વધે આ તમે કે પાંચ જણ લઈ આયા. લાવવાની બેસી ના લાય તો બેસ તો શું લેવાનું હોય આ કેવા સાણકા કરે છે લાય તો બેસ ઇન્ટરના કરે તું કોઈ ને તાય પાણી પીવું પડશે પાણી લેતા હું એને પણ પાણી લાય એટલે કાળબા મગજ બગાડ્યું હોય તો તારા મળી ના તમે કહેતા કે પાંચ જણ લઈ આયા દૂધ આ તમને ખબર પડી ને હા બાલુ નાખજો તું કે દૂધ વગર તમને ચા બનાવવાનો જલ્દી કરવું પડે ભાઈ તો કરવું જ પડશે ને આ કાળુભાઈ મેળું માર્યું એટલે છેડ બકરી લાવી પડશે પણ લાવી બે અસર લાવવાની હે તમે ચિંતા ના કરજો મારા પેલા મેલેલા ને તમે એકમાં એવા ઉપર લ્યો એ સાચું કહી દો હો એટલે હેડો તમે જાઓ આ બેડી મેળ દો એ પછી હે જપા ટાઈમ છે બંધ થશે લાઈન કે ભાઈ ભેંસ ખોરવા જ આપવાનું છે પૈસા મળી જાય કાયદા ફોન કરું કે લેશે ખબર છે તું ધંધો કરો છો નહીં બેસણનો. ગમે તે કરી બતાવવું પડશે હવે કહ્યું તું ને કે બપોર દૂધ ખાવા ભેંસ લાવી પડે દલાલી કરે પછી તો એ ફોન કરો ને જલ્દી મજા આવતો નહીં તો ભાઈ અહીંયા ફોન કરીને બોલાવી લ્યો પડતા નહીં ઊંઘી જા. હાલો લે ભાઈજી આ ઘેર તો થોડું કામ હા કોણ? પેટ્રોલ નહીં બાઇકમાં ભેંસ લાવી એમ કયો ને એટલે આ ભેંસ લેવી હે હા ઘેર આવીએ હા આવીએ હેડો હા મેં ઘેર આવ્યો ને મંદિર બાજુ કરાવવાળા આવીએ હા હેડો ને કહો મમ્મા હું હેડી નહીં જવું હું બાઈક લઈ લઉં. નહીં પેટ્રોલ એમાં તો પાડી મેલ્યું હા એ તમે બાઈક રાખવાનું પેટ્રોલ નહીં ત્યાં નહીં રાખવાનું. મળતું પેટ્રોલ બાપા તો મારા જેવું હેડાતું નહીં હવે ભાવ છેલ્લા ભાવ વધી ગયા પેટ્રોલ નહીં મળતું કે પાડી મેલ્યા ને અને બે જ બાઈક ઉપર હમણાં ફોન આવ્યો હજુ દેખાતા નહીં ચાલુ આવીને બેઠે હું એટલે તમે બહુ ઉતાવળ રહો અરે યાર ભાઈજી તમને ખબર નહીં તમે ઉતાવળથી હેડીએ હે. તમે ચાલુ આવીને બેઠો તમે અલ્યા તો બધા તમે જલ્દી ગમે જલ્દી તે કરો. ભેંસ બતાવો તમે આજ. ચંદુલાલનો બેસો હોય એમને વેચવાની છે પૈસા રોકડા ભરવાના તમે જલ્દી હેડો યાર ચાલો. ચમો, કોઈ મેનુ મારી ગયા? પેલા કાળુભાઈ કાળુભાઈ મને દૂધ આલ્યું હતા. લે, તમારે આવો, આવો. ખાટલું તો ઉપર કરો
એ તમે આવું જ રાખા હા તો ગાયમાં હોત જોઈએ માતું એ પોણા નાચો એકદમ પોણા રાખે હમણાં પૂછ મારા ઉતાવળ જેવું છે. હા તો જોઈ લે કે આરી જોઈ લે કિંમત કે બતાવો છે હે. આવી જે ગમે જોર ભાઈ કિંમત કહું મારી મારે એવી નહીં લાગતી હો. ઈ જોઈ લે પછી. કિંમત તો હું કરાવું તને તાર જોઈ લે જે જોઈ લે જે કોક વ્યવસ્થિત કરાવજો પાછા. જોજે પણ મારી ના જાય બરાબર પોણા બીજા વેચતાની લાગે હે, મામા. વાંધો નહીં, ગમે તે વેચતાની છે, આપણે તો દૂધ ખાધા એમ મતલબ. હો ને હેડો તમે તંદુરાત જોડે વાત કરો આમ પછી. વાત કરી હતી છે. કરાવજો. તો જવા નહીં આપણે. મારા 50 તો પૂછલી હતા નહીં આવા તમે વાત કરો ને યાર. એ ચંદુલા તમારી આખે ત્યાં આવ્યા છે. અયો જો હમણાં હે ને આવી ભેંસ ગમી છે પ્યોર બની નહીં ખાલી જો. પ્યોર બની પણ એવા ચાલી કે હ એક 20 એની કિંમત ગણી એનું પૂછવું નહીં આવે. કેટલા 1.20. 1.20 એટલો બધો ના હોય ભાવ એટલે પ્યોર બનીની ખાલી ત્યાં ઘડ્યો દો કઈ ખાલી. નો પોહરો તો જુઓ એ પહોળા તો મેં તમ ઉનાળો વધારે ચાલે હતા, લીલું ખોલું છે નહીં. પણ ગ્રાહકને તો પોહવું જોઈએ ને એટલે આ દૂધ એનું 7 લીટર દૂધ છે. તો આટલો બધો ભાવ ના હોય હા પાછો આવું તો હાર જાઓ. પછી તમારો ગમે કોમ તે નહીં આવી લેવાનો. પડો તમે એટલે તમારે તો પૂછડી નહીં આવે 1,20,000 કે હઈ ના ના પડી ના, બીજા બતાવો બીજા. મારા જોડે બહુ ભેંસો હે. હા, તમારે તો ફોન કર્યો હતો. ભેંસો તો બહુ હે ત્યાં તમારે પૂંછડી લેવાને લઈને આવી ગયા એક ભાઈ આવતા નહીં કોઈ દાડ. આ તો બેસો નજર લાગશે શું કરવાનું મારે એને તો ભાઈજીના તો જાફર ભાઈજીનું મોત છાફર. આ નજર લાગી તો શું કરવાનું મારી બેસન. કલા 50,000 માં હે ને લીટર 2 લીટર કાઢી મળશે કર્યું તો ચાલશે ભાજી ખાલી એક ખાલી અડધો લીટર લીટર કાપી તો છે ને, ચાલશે, હા. તોય ચાલશે. મારા ખાલી મેળું ભાગવાનું છે. હા ને 50,000 માં તો અત્યારે લીટર 2 લીટર આતા ભેંસોનો ભાવ ચેલો પેલા તંદુરાલે ચેલું કીધું 1,20,000 ગમે તેવી છે ને તોય ચાલશે. ઉપલી પુકલી ગમે તેવી આ હોય ભગત તોય નહીં ચાલશે. ઉપલી છે ને અમુદી તોય ચાલશે. ભગત ને ભેંસો હતી મજા ભગત આ રહ્યા જો ભગત ઠંડા પોનું બધું કરીને હોઈ ગયા આ હોઈ રહ્યા મસ્ત હો ઠંડો પવન આવે અલ્યા ભગત અરે ભૈયા ઓ પેલી ભેંસ એક વાર ગયા હતા લાવ્યો ઘરાક એવું ઓવર અરે આવું થા. બેહું નહીં તમે ભેંસ બતાવો અરે બે આપણે 2-3 હા પણ હેરાન બતાવો. એટલે બેહું નથી. હા બહુ મોટા બે હોય તો બે ઉભો થાય એક વેકવાની હા. આ કશું બનાવવાના જે હોય એમાં એક જ લેવી અને એક લેવાની એ ભાજી તમે આ પણ સારું થયું બોલો. આ તો હોય તો આ કૂતરી વાય ને તમે કહી દી નહીં અને હો લે નહીં બચો તો જો. ઉતાવળ છે અમાર. દંડો હોય જ જોડે આપણે જો અરે હેલો બતાવતો હું ભાઈ. આ હેરે નહીં યાર જો આપ તો એને હા બકા ઊભી કરો યાર, ઊભી કરો જોઈ પડે અમાર. અલ્યા તમે બેઠે બેઠે જોવાનું ઊભું જો હરકું જ છે. પછી ઊભી કરો યાર, ઊભી કરો યાર. હા હવે લખણી. અરે ભાઈ શું કે હા વલ્લખણી કે હા હવે લખણી હા. નોમ છે એવું ખબર લખી બોલો આ કોણા આ વાડા પાવા છે ને તો તલાવમાં પડેલા હવે લખણી હે. એવું છે હા જોઈ લેજે. આ તો દૂધ હવાર ઉભી રહે. હવાર જ. અને આ બેઠી કોમળદારી હે. કોમળદારી કે આપે છે. અને આ બાજનો નોમ તો એવો જ હોય અને બે ટાઈમ ઉભી રહે. આનું શું નામ છે? આનું આરવાની. બધા ટંકોરી બધી મોમાં ખબર પડે છે હા, તમે તો પેલી ટકોરી વાગલમાં ખબર પડી જાય કઈ પેટી હે. એકઈ નહીં કરતી આ રોનવીની કિંમત પૂછો તને ભાઈ આરવાની. શું કિંમત ની લીહોની અરે ઓની કિંમતની વાત ના કરશો. ઊંચડા કરતો તો ને વારની કિંમત વધારે હે. કિંમત તો કયો 80,000 ની હા. 80,000 એ પગડ રોનવી હણે 80,000 તમને આલવાના હા. રોનવી તો અમે તો ઊંચી કિંમત છે. ભગત ડખો થાવ હવે કાકા 80 ને 45 આપી દો
ના મેળ પડે 45 આ તો બે માર ઘેર રાખ્યું છે ખાલી એક જ રોનવીને જ વેચવી છે 45 વાળી દઈએ કોણ વાળી જઈએ ના લે ભાઈ બોલો ભાઈજી 45 આલવી નહીં 80 માં તે હા 45 માં તો પણ આલવી નહીં એટલે મેં 80 જ કીધા ભાઈજી 80 માં લેવી લઈ જાઓ અરે હા ના કયો યાર તમે ઊંધા ઊંધી ના કરશો મેં 45 કીધા ને એ 80 રૂપિયા આપણે ઓછો લેવો નહીં નહીં. અને રોનવી થોડું ના કે હા બોલો પણ. 50 માં તો હું પૂછું નહીં આવે 80,000 રૂપિયા કે હે. અલે યાર રોનવી એસી કે ખાલી ઓનું નામ તો આપણે રોનવી હા આ 50 તો હું પૂછું નહીં આવતો આ તો ભાઈ તમે આવ્યો હું હંગાત દલાલી જોઈ ₹50,000 માં ના તો હું કોઈ ઘરાક હંગાત જતો જ નહીં અગર બેસે તો કે ના આવો 50,000 વ્યવસ્થિત બતાવો તમને ગમે તે તમે રીતે તો ચાલશે કરો હે યાર તો વ્યવસ્થિત બતાવો હારી બેસ 50,000 માં બાખડી જ આવી છે 2 લીટર કાઢતું અરે ચાલશે એવું બાખડ્યું ચાલશે હવે એક જ ભેંસ હા મારા જોડે એ મોહનલાલ ની જો તમારું કિસ્મત હોય તો તમારું મરજી બાકી. ગમે તે કરી પાજો કે મારી આબરૂ જશે મમા બેની તમે મોમાં બોનાની આબરૂ હોય તો થોડા પૈસા વધારે લઈને આવું તો 50,000 માં તારે શું આવે યાર અરે ભાઈજી તમતાર શેકડું નહીં હોય ને આમ દોડું શેકડું છે ને તો આ ચાલશે એવું તમતાર એવું તો તમને હલાવી દઉં હું 80,000 બતાવ્યો મેં 500 ગ્રામ તો દૂધ નહીં તરે પણ મારે હાલવી જ નહીં એટલા આવું બતાવ્યું મેં 50,000 તો બાકડીઓ જ મળવાનો ગમે તેવું બતાવો તમે. આ જો આ 50,000 માં જો આ કેટલી સેવા કાલ તમને 50,000 માં હળવાઈ દે એવા નહીં, કશો વાંધો નહીં. ઓ મહારાજ ઓ ભાઈ આપણી ભેંસ વેચવાની કે આવા હે કરી શું લેવાની આ મારે જ લેવાની હવે લેવાની આવી હાલવાની છે આ શું નામ છે મોહનાવાનું આનું નામ ચૌધરી છે ચૌધરી છે હા મમા શેકડું તલવાર જેવું થયું છે શેઠાને જો ભડકણ છે જો તમે કહેતા હતા ને પેલી કે શેકડું નહીં ચાલે પણ ઓલા સાદું હોય નેચું હા? અરે મમા તો તલવાર જેવું લેવાની છે ક્યાં સવાર શેકડાનો કોઈ મતલબ નહીં, ખાલી માં તો કાળું બાળું મેળું બાળું. હા? તમે ખાલી નક્કી કરો ને કેટલી કિંમત મેળવી દેવા આખા ગેસ વેચવાની હવે પણ મારી વાતો તો ભાવ તાલમાં હરખે આવે બરોબર કેટલા માલવાની હાલવાની જો બે કરાક તો આવીને જો 55 માં આવીને જો પણ હાલવાની 55 ના પાડી મેં એટલે સાહેબ પહોંચોડી થાય તો હોય આ બધા ગરીબ ઘરના લઈને આવ્યો હું 45,000 માં કંઈ નક્કી કરી દે સારું 45 તો કાઢું બોલા એટલે હું શેકડો તમે જો તો શેકડો હોય ને તો કિંમત તલાવો હું પણ એનું શેકડું જો તલવાર જેવું છે ઘરાની તો પોકી હા તો હું હમણાં તો 3-4 જગ્યાએ કરીને આવ્યો પણ એનો પસંદ નહીં આવી અને એમાં શું કહે કે ઊંધાવાળું શેકડાવાળું છે ને તો અમે લઈ લઈશું પણ કે આ ભેંસ લીધા વગર ઘેર જવું નહીં એટલે આ છે બધું જો બરો ભેંસ તો આલી છે મારે બરાબર કેટલા કાંઈ થાય 45 નહીં 48 જોઈએ જો કશું હતું જો ખાઈ દો જો કશું હતું નહીં પણ તલવાર જેવી તો શેકડા તો કમ્પ્લીટ હોય તલવાર જો એક બાજુ તલવાર હોય ને એક બાજુ ચાકુ પછી કેટલું દૂધ કાઢે છે દૂધ 3 લીટર દૂધ તાજે હોય. તાજે તમે તો બહુ થઈ ગયું પણ. ખાલી વ્યવસ્થિત જો. કિંમત કવડાવો ને. કિંમત તો થઈ ગઈ હે હા આવાજ આવો હા 55,000 રૂપિયા કે હે તો પછી એટલા બધા મેં તમને કહ્યું છે પાલા 50,000 ની તમારી હેર સાચી હે હા. પણ 5,000 પછી આવી જશે તમારે શું મામા છે? મેળા મારું પછી તો ત્યાં ગાડી તમે લાવો જાઓ. પછી ગાડી બે સીધા વખત જઈશું તમે તો આપણે આબરૂ જુઓ. જશે. તમે જુઓ તો ગાડી છે 1,20,000 કીધા આ તો શું હે કે હંગા તમને તલવાર જેવું શેકડું આલે હે 55,000 માં બોલો દે બોલો આ પતા પડ્યા હે 49 હાલો 1,000 તમને આલવાના મારે સારું તમે કહેજો કે ભરવા આવો એટલે આ લઈશું બીજા લ્યો 50,000 તમારા રાખો પડે મારા પાછા 50,000 પછી તમે 49,000 હાલ દો બીજા ભરવા આવીએ ને આપણે 100,000 એટલે હાલ દઈશું કશું વાંધો નહીં. અને હજી બે બાકી જોઈએ. તો 1 રૂપિયો હું નહીં રાખું. હું બેઠો હાલ દઉં હું પૈસા, હા. એક બાજુ પેલા બે છૂટા અને મારા પ્રાઇવેટ રોકડું. હા, અત્યારે તમારે પૈસા હાલ હે બીજા બાકી રહે કાલ હવામાં છોડી દેશે પૈસા બાકી નહીં પૈસા હાલી પણ છોડી દેશે કાલે અત્યારે છોડી દે હા પૈસા હાલ દેવાના જેટલા ઓછા થાય એટલે સારું તો ચિંતા નહીં એમ કઈ એમના કેટલા હાલો અત્યારે હા 40 હાલું તો લાવો હાલો અને વભરો બોલો 40 હાલવા ના નહીં અહીં ભેંસ આ સિલે છૂટી ના એટલે ઘેર જાય એટલે કોઈ મારી જદારી નહીં દૂધ કાઢો કે ના કાઢો
એ બધું ના રે એમને તમે બોલાવો શું તો થા? તમારે એવું લાગે તો એમને દેખતા દૂધ 3 લીટર નું કહ્યું ને હા 3 લીટર દૂધ ચાલે. કશી વાંધો નહીં. બરાબર એટલે એમને વાત કરી લે તમારે કર્યો હતો જો ઓ ભાઈજી ઘેર જઈને અમની કોઈ ગેરંટી રહેશે નહીં ભાઈ કે ભાઈજી ઊભું તો રહેવું જોઈએ ને એક બે ટાઈમ તો આપણે દોઈ લઈ જઈશું તો અહીં. કોના દોઈ લઈ જાઓ તમારે પેલી હોતી દોઈ લઈ જઈએ આપણે. કોના પેલી તારી કાળી મમ્મી કે આ તલવાર જેવું છે અઘરું ને ઓમ ઓકળ્યું લાત એ બધું નહીં ચાલો પછી એ મારા મમ્મી ના ખબર પડે કશું પેલા કાળું ભાઈ મેનું માર્યું મારા મમ્મી ના તળવા બરાબર, ના સગલા? ખબર પડે આપણે કાળું ભાઈ જત બતાવી સારું હતી એમને. હા એ પેલી કાળી મમ્મી કેવું ના જોઈએ ના ત્યાં કશું તમારી ચિંતા કરવાની ભાઈ તો મારા મોમાં જોવાનું બધું આ તો પૈસા હું ભરી દઉં કાળા હવામાં છોડી દઉં હા તારા વાળા આવીને અને પછી બીજા પૈસા જે રહ્યા કહી દેજો મોહનલાલ મોહનલાલ આ પૈસા તમારી રીતે તમે ગણી જોજો લ્યો 40,000 રૂપિયા હ બીજા કાળા હવામાં 8,000 રૂપિયા તમને મળી જશે 8,000 એક બાજુ ભરો અને એક બાજુ લે હા પછી તો વિશ્વાસ કરો ને એ નહીં ગણો તો કમ્પ્લીટ જ છે વિશ્વાસ નહીં પૈસા આવતો. કોમ આવ્યો આગળ લે ભલે હા હાથ તો મારજો. ભાઈ હા જઈએ ને હો જઈએ અરે આ ભાર્યો ને જઈએ હે એ હે ભાઈજી બધા અંદર તમારું કોમ પતી ગયો હું હવાનો ના, 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 એક પેલું રૂપિયો ભરીએ દલાલી હે. કાઢ્યો જ કયો મન ના ના નહીં કાઢીએ ખોટું નાખી આવે ને આ તો સેવાનું કોમ હા મોમાં તમે દલાલ નહીં મળે તમારે ભાઈ કશું વાંધો નહીં લઈ લે ને તમે મોહનલાલ દલાલી તો મારે દૂર છે જ પછી દલાલ બધા કશું ના મળવામાં તો પછી મારે હું બીજી ભેંસ રાખી લે લો ચાલો એ પણ ભરાત ખરા આ તલવાર જે હોય ને મારે આમાં આપી દેવું પડશે એક વેતર હા બીજો અને આટલા મને પૈસા સારું કહેવાય ને લ્યો પૈસા પણ પછી પેલા 8,000 અરે આખી ભેંસ તમારે જોડે છે ને પૈસા તમારે મળી જાય હવારમાં વિશ્વાસ નહીં? એમને કહેજો હવારમાં લઈને આવો એમ કહું હા પા ભૂસી ના મારતા વેચી મારી એટલે કે ના, આજે ના. આજે પૂરો ના નાખો એવું ના કરતા બે પૂરા વધારે તમારે તો કાલ નાખજો. હવારમાં હા આવીને છોડી જાઉં ગાડી લઈને કશું વાંધો નહીં લે હા જો હા હા ને દલાલી તમારે આલવાની છે અરે ભાઈજી હાલ દઉં તમારે કે તો હાલ દે ને. વધારે ઓછા આલ્યા તમારા દલાલી આ તો બીજું શું કનેડા છે ને આ તો પંચાના ધર્મ તલવાર જેવું છે આપણું ને કેવી દેખાય છે અરે મારી બેટી. ભાઈજી ગમે તેવું શેકું છે ને તોય ચાલશે એક બાજુ શેકડું નહીં દેખાતું ને એક બાજુ ઓકડી આપણે હોદનારે તમે આવજો એટલે દોહી પછી તારા વરમ ભરી દઈશું શું વાંધો નહીં લે હવે તલાવા વાળું શેકડું હોય તો મોટું ચક્કા જેવું શેકડું હોય મારે 10,000 નીકળી જાય એટલે બસ ઉભું રહે છે નહીં ઉભું રહે તો કોઈ નહીં એક વખત બતાવીશું તો YouTube channel DS Digital.